અને સાહેબ એનાથી વિશેષ વાત કે આપણા સંતાનો મોટા થાય, આપણા સંતાનોનું આપણા ચપ્પલનું માપ એક થઈ જાય અને આપણાને એના કપડાનું માપ જદી એક થઈ જાય ને સાહેબ, તે દિવસે એના મા બાપ મટી જવાનું છે ને એના દોસ્ત બની જવાનું છે. તારી કોલેજ કેવી રહી, તારી સ્કૂલ કેવી રહી, તારા શિક્ષકો શું કરે છે, અને કાંઈ કામ ન હોય ને તો વર્ષની અંદર પેરેન્ટ્સ મિટિંગમાં સાહેબ તમે નથી જતા. મને ખબર છે, હું સ્કૂલ લઈને બેઠી છું, મારે 350 છોકરાઓ છે. પેરેન્ટ્સ મિટિંગની અંદર તમે ક્યારેય નથી જતા અને પછી વર્ષના અંતે તમે ફરિયાદ કરો કે મારા દીકરાને તમે કાંઈ શીખવાડતા નથી. વર્ષના અંત સુધીમાં દીકરીનું 7મું 8મું કે 9મું ધોરણ આવે કે દીકરાનું 8મું કે 9મું ધોરણ આવે ને સાહેબ, એક વખત ત્યાં જઈને પૂછજો એને, એ રેગ્યુલર આવે છે ને, કોઈ ચિંતા નથી ને, એના ફરિયાદ કોઈ નથી ને, એનું વર્તન કેવું છે. બાપ તરીકે જેથી તમે દીકરાનું પૂછવા જાઓ અને જેથી મા તરીકે તમે દીકરીનું પૂછવા જાય ને સાહેબ, તે દિવસે મા બાપ તરીકે આપણે આપણી રોલ પણ ફરજ એની અંદર અદા કરી કહેવાય. અને આપણાને એના ચપ્પલનું કપડાનું માપ એક થઈ જાય ને તે દિવસે એને દોસ્ત બનાવ્યા. કારણ કે આ બધી જેનજી જનરેશન છે, આ બધી ટિકટોકની જનરેશન છે. અને તમે એનું એને ગમે એટલું ટક કરીએ ને તો એના મગજની અંદર નહીં ઉતરે અને તમે એનું એને ખરાબ લાગીએ અને દુનિયાનું કોઈ માણસ એમ કે બરોબર છે તાર પપ્પા થાવ આવા જ છે, તને ખીજાતા જોઈ કા, તને કોઈ દિવસ કપડાં પહેરવાની છૂટી આપે જ નહીં, તને કોઈ દિવસ મૂવી જોવા જવા જ ન દે, તરત જ આપણને એવું લાગે બરોબર છે તું જ હાચો છો, મારા પપ્પા ખોટા જ છે, આખા ગામને જવા દે, મને એકને જ ન જવા દે. બેટા તમને નથી જવા દેતા ને તો કંઈક ચિંતા છે. કારણ કે તમે 12 વર્ષના થઈ જાઓ ને એટલે માને અને પપ્પાને બેયને પૂછજો કે તમને ઊંઘ આવે વ્યવસ્થિત, ઊંઘ ઉડી જાય. કારણ કે જેમ જેમ તમે યુવાનીના ઉંમરે આવો, જેમ જેમ તમારા શરીરમાં પરિવર્તન થાય એમ એમ એની ઊંઘ છે ને એ ઉડતી જાય. અને બાને ખાસ કરીને આ માતના માધ્યમથી મારે તમને વિનંતી છે કે આપણી દીકરી આવડી હતી ને તેદુને આપણે એને જમાડતા શીખ્યા છીએ. મોટી થાય એના વાણીના, એના વર્તનમાં, એના દેખાવાની અંદર, એના પહેરવેશની અંદર, એની બોલીચાલીની અંદર, આ બધાની અંદર પરિવર્તન આવે ને તો એક વખત એની માને કહેજો તું જો થોડોક સમય બદલાયો છે. મને એવું લાગે છે કે ગઈકાલે દીકરી છે ને એ આવી રીતે બોલતી હતી, આજે કેમ આવી રીતે બોલે છે. અને જે દિવસે તમે તમારા સંતાનોને સમજાવતા હોય ને એ અકળાય ને તે દિવસે બરાબર ધ્યાન આપજો કે આ અકળાના કેમ, એને નથી કેમ ગમતું, સાચું છે છતાંય કેમ નથી ગમતું. બાગબાન મૂવીની અંદર તમે જોયું હશે, બાગબાન તો લગભગ અહીંયા જોયું જ હશે. હું મૂવી એટલા માટે જો કે એમાંથી સારી વાત મને ક્યાં મળે. એની અંદર એની માં છે ને એ કિટ્ટી પાર્ટીની અંદર વ્યસ્ત છે, એને ખબર નથી કે કોલેજની અંદર આવતી અડધી રાતે મૂકવા મારી દીકરીને કોણ આવે છે. પણ ઓલા બા હોય ને હેમા માલિની બેન જાગતા હોય ને જોયા કરે કે હા ઓલો છોકરો છે ને એ તને કંઈક છંછેડતો હતો, અને તે દિવસે બા તરીકે એનો સામનો કરવા માટે જાય છે. એટલે ખાસ કરીને આ સંતાનો કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે ઊભા થાય, અને ખાસ કરીને જેના લગ્ન નથી થયા એ દીકરી ક્યાં જાય છે, શું જાય છે, આની જવાબદારી રાખવાની મા બાપ તરીકે આપણી જરૂરિયાત છે. બાકી આ પંચ તો બેઠું જ છે, આ ટીમ આખી બેઠી જ છે, તમારી મદદરૂપ થવા માટે જ બેઠી છે.